સુરત શહેરમાં ખળભળાટ મચાવનાર ફૂડ રિપોર્ટનો મોટો પર્દાફાશ થયો છે. ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા લેવામાં આવેલા નમૂનાના રિપોર્ટમાં ખુલ્યું કે સુરભી ડેરી દ્વારા તૈયાર અને વેચવામાં આવતું પનીર દૂધથી નહીં પરંતુ કૃત્રિમ અને કેમિકલયુક્ત પદાર્થોથી બનાવવામાં આવી રહ્યું હતું. લોકોના આરોગ્ય સાથે મોટા પાયે છેડછાડ કરવાનો ખુલાસો થતાં પોલીસે તાત્કાલિક નકલી પનીર વેચવાના આરોપસર ગુનો દાખલ કર્યો છે. પોલીસે ડેરીના માલિક શૈલેષ પટેલને છેતરપિંડી, મિલાવટ અને લોકોને જોખમમાં મૂકવાના ગુના હેઠળ ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓ નકલી પનીરને અસલી કહીને શહેરમાં સપ્લાય કરી રહ્યા હતા. જે સમયે કાર્યવાહી શરૂ થઈ તે સમયે ડેરીના અન્ય સંચાલક કૌશિક પટેલને આ મામલે ગંધ આવી જતાં તેઓ સ્થળ પરથી ફરાર થવામાં સફળ થયા. હાલમાં પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. પ્રાથમિક તપાસ મુજબ સુરભી ડેરીના આ સંચાલકો દરરોજ લગભગ 1000 કિલો નકલી પનીર સુરતના વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરતા હતા. આથી હજારો લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું છે. હાલ આ મામલે પોલીસ વધુ પુરાવા એકત્રિત કરી રહી છે અને ગેરકાયદેસર કૃત્યમાં કોઈ અન્ય લોકો અથવા સપ્લાયર સામેલ તો નથી તેની પણ તપાસ શરૂ કરી છે. શહેરમાં આ ઘટનાએ ચિંતા ફેલાવી છે અને લોકોમાં ખાદ્ય વસ્તુઓ અંગે વિશ્વાસનો પ્રશ્ન ઊભો થયો છે. 954 કિલોગ્રામ પનીરનો જથ્થો જે જપ્ત કરેલો એનો જે નમૂનો જે ફેલ જતા ગઈકાલે એક વિશ્વાસઘાત અને મિલાવટની કલમ મુજબ ગુનો દાખલ ખટોદરામાં કરવામાં છે. એના જે બે સંચાલકો છે એમાંથી મુખ્ય સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરવામાં આવેલી છે અને નજીકના દિવસોમાં જે લગ્નની સિઝન ચાલી રહી છે તો ત્યાં પણ એસઓજીની ટીમો ખાનગી રીતે જઈ અને પનીરના નમૂનાઓ લેશે અને ચેક કરીશું ને જો એમાં કંઈ પણ એવું ભેળસેળયુક્ત માલુમ થશે તો રેડો કરવામાં આવશે તથા આવા લોકો ઉપર જો વધારે ગુનાઓ દાખલ થશે તો એમની પાસાની પણ કાર્યવાહી કરવામાં આવશે. આ જે સંચાલક છે એના જે અહીંયા ખટોદરાની યુનિટ છે એમાં એ કઈ રીતે પનીર બનાવતા હતા અને શું કરતા હતા એની પૂછપરછ માટે લાવેલા હતા અને ત્યારબાદ જે છે આગળની કાર્યવાહી ચાલુ છે.